સુરત શહેરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો માટે સુરતની એક યુવા ટીમ દ્વારા ઝુંબેશ ઉઠાવવામાં આવી છે, જેમાં બેનરો અને પ્લે કાર્ડ હાથમાં રાખી રોંગ સાઈડ જતા વાહન ચાલકોને નમ્રતાથી સમજાવી પાછા વાળવામાં આવી રહ્યા છે. સુરત શહેરને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 100 થી પણ વધારે ઓવરબ્રિજો આવેલા છે. આ ઓવરબ્રિજ પરથી વાહન ચાલક વાહન લઈ અને નીચે ઉતરતી જલ્દી પહોંચી જવા માટે સર્કલ નહીં ફરી રોંગ સાઈડમાં જતા હોય છે, જેનાથી રોડની સામેથી આવતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે. અનેક વખત આવી ઘટનાઓને લઈને અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે. આ બધી ઘટનાઓને ડામવા માટે તેમજ લોકોને સમજાવવા માટે સોશિયલ મીડિયાની એક ટીમ દરરોજ વહેલી સવારે અલગ અલગ જગ્યાએ આવેલા ઓવરબ્રિજ ઉતરતો હોય તે જગ્યાએ ઉભા રહે છે. હાથમાં ગુલાબનું ફૂલ તેમજ પોસ્ટરો રાખી રોંગ સાઈડમાં વાહન લઈને આવતા ચાલકોને સમજાવે છે. નમ્રતાથી વાહન ચાલકોને વાળવા માટે સમજાવવામાં આવે છે. ખાસ અકસ્માત રોકવા માટે થઈ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં 8 જેટલા લોકોએ શરૂ કરેલી આ ઝુંબેશમાં ધીરે ધીરે લોકો સ્વૈચ્છિક જોડાઈ રહ્યા છે. મહત્વનું છે કે શહેરભરમાં આ પ્રકારે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોથી અનેક વાહન ચાલકોને અકસ્માત નડી ચૂક્યા છે. આ પ્રકારની ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ યુવાનોની એક ટીમ પ્લે કાર્ડ, બેનર અને ગુલાબના ફૂલ લઈ લોકોને સમજાવવા નીકળી પડે છે. મારું નામ દીપકભાઈ આહિર છે અને એક સમાજ સેવક તરીકે અમે સારી એવું કામ કરી રહ્યા છીએ લોકો વચ્ચે. કારણ કે જે પ્રેમની ભાષાથી જે જનતા સમજે છે ને, એ બાંધવાની ભાષાથી કે ઝઘડવાની ભાષાથી નથી સમજતી. કારણ કે બાંધવાથી તો ઘર્ષણ થાય, ગાળાગાળી થાય તો કેસ કબાડા થાય, અને કેસ કબાડા થાય તો એકબીજાને કોર્ટમાં જવું પડે. એટલે પ્રેમની ભાષા જે લોકો સમજે છે એને સમજાવી અને વ્યવસ્થિત રીતે એને પાછા વાળી અને લોકો સમજે છે અને જાય છે. કારણ કે આ જ ભાષાનો પ્રેમથી જે સોલ્યુશન આવે છે ને, બાંધવા ઝઘડવાથી નથી આવતું. મારું નામ અજય દુધાર. કઈ રીતનો આપ કાર્યક્રમ આપી રહ્યા છો અને ખાસ કરીને લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે, પ્લે કાર્ડ સાથે ઉભા છે? ઘણા સમયથી અમે જોતા આવતા છીએ કે વરાછામાં ચીકુવાડીનો બ્રિજ ઉતરતા લોકો રોંગ સાઈડમાં જતા હોય છે, જેને લઈ ઘણી ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે, ઘણા અકસ્માતો થાય છે અને ઘણી જાનહાનિ થાય છે. અમને એવો વિચાર આવ્યો, અમારી આ જાગૃત યુવા ટીમને એવો વિચાર આવ્યો કે આના માટે આપણે શું કરી શકીએ. તો આના માટે સ્પેશિયલ એક વાત, ઘણા સમયથી તંત્ર દ્વારા કોઈ પણ અગમ્ય કારણોસર પેલું એ બંધ કરવામાં આવેલું છે, જે નાકું છે, ક્રોસિંગ કરવાનું નાકું છે. એ માત્ર ને માત્ર સોલ્યુશનની દિશા એ હતી કે ક્રોસિંગ કરવાનું નાકું આપણે ખોલી નાખીએ અને આપણે અહીંયા ઊભા રહીએ અને આપણે સાયલેન્ટ કેમ્પેન ચલાવીએ, એકદમ મૌન રહીને પોસ્ટર દ્વારા. કેમ કે વરાછાના લોકો, સુરતના લોકો ખૂબ જ જાગૃત છે, ખૂબ જ ભોળા છે. હું તો પહેલેથી કહેતો આવ્યો છું કે ખૂબ જ મહેનતુ, ખૂબ જ ભોળી અને ખૂબ જ દાનવીર પ્રજા છે. માટે એ મૌનની ભાષા, પ્રેમની ભાષા સમજે છે. ગાળોની ભાષા દ્વારા કોઈ પણ સોલ્યુશન આવતું નથી. અવિનાશ લાઠિયા. ખાસ કરીને આપ જે મુહિમ ઉઠાવી છે, લોકોને કયો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે. કોઈને સમજાવવું નથી પડતું, કારણ કે એક બેનર અને એક આ ગુલાબ જોઈને જે પણ લોકો પાછા વળે છે એને અમે ગુલાબ આપીએ છીએ અને લોકો સમજી અને પાછા રિટર્ન થઈ જાય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.